આપણી આસપાસની દુનિયા છે ને એ કેટલાક સાવ સરળ પણ અદૃશ્ય નિયમો પર ચાલે છે. આપણે એના પર કદાચ ધ્યાન પણ નથી આપતા. આ એવા નિયમો છે જે નક્કી કરે છે કે આપણે ચાલીએ કેવી રીતે, વસ્તુઓને જોઈએ કેવી રીતે અને આપણી આજુબાજુની દરેક વસ્તુ કામ કેવી રીતે કરે છે. તો ચાલો આજે આમાં થોડું ઊંડા ઉતરીએ. ચાલો એક મસ્ત વાતથી શરૂઆત કરીએ. આપણી રોજિંદી જિંદગીમાં બે એવી વસ્તુઓ છે જે એકબીજાથી સાવ ઊંધી લાગે છે. એક બાજુ આપણને પકડ જોઈએ છે અને બીજી બાજુ એ જ પકડથી છુટકારો જોઈએ છે. આવું કેમ? જુઓ, આપણે કેટલી મહેનત કરીએ છીએ વસ્તુઓમાં મજબૂત પકડ લાવવા માટે. આપણા બૂટ ચંપલના સોલ જુઓ કે પછી મોટા ટ્રકના ટાયર જુઓ, એમાં જે ખાંચા હોય છે ને એ આપણને જમીન સાથે જકડી રાખે છે. એટલે જ તો આપણે સેફટીથી ચાલી શકીએ છીએ અને ગાડી ચલાવી શકીએ છીએ. પણ પછી અમુક જગ્યાએ આપણે એ જ પકડથી છુટકારો મેળવવા માટે કંઈ પણ કરીએ છીએ. જેમ કે કેરમ બોર્ડ. એના પર પાવડર કેમ છાંટીએ છીએ? જેથી કૂગરી એકદમ સ્મૂધલી સરકે. તો સવાલ એ છે કે જે વસ્તુ એક જગ્યાએ કામની છે એ જ બીજી જગ્યાએ નડતર કેમ બની જાય છે? આખી ગરબડનો જવાબ એક જ શબ્દમાં છે: ઘર્ષણ. સિમ્પલ ભાષામાં, જ્યારે બે વસ્તુની સપાટી એકબીજાને અડે છે ત્યારે એમની જે નાની નાની ખરબચડી જગ્યાઓ હોય છે એ એકબીજામાં ફસાઈ જાય છે. બસ આ જ ફસામણ ગતિને રોકે છે અને એને જ આપણે ઘર્ષણ કહીએ છીએ. તો આનો મતલબ શું થયો? કે ઘર્ષણ આપણા માટે ફાયદાકારક પણ છે અને નડતરરૂપ પણ. અને સાચું કહું તો આપણે એને કંટ્રોલ કરવામાં એકદમ માસ્ટર બની ગયા છીએ. ક્યારેક એને વધારીએ છીએ તો ક્યારેક એને ઘટાડી દઈએ છીએ. ચાલો આ ઘર્ષણના બે અલગ અલગ ચહેરા જોઈએ. એ ક્યારેક દોસ્ત જેવું કામ કરે છે તો ક્યારેક દુશ્મન જેવું. આપણા ચાલવા માટે અને ગાડીને રોકવા માટે તો એ ખૂબ જરૂરી છે, પણ એ જ ઘર્ષણ મશીનના પાર્ટ્સને ઘસી નાખે છે અને આપણી એનર્જી પણ વેડફે છે. તો જ્યારે આપણને ઘર્ષણ વધારવું હોય ત્યારે આપણે સપાટીઓ વચ્ચેનું જોડાણ વધારી દઈએ છીએ. આ બહુ હોશિયારીભર્યું કામ છે. બૂટના સોલથી લઈને ગાડીના બ્રેક પેડ સુધી આ બધું શું કામ છે? બસ પકડ વધારવા અને સેફટી માટે. અને જ્યારે ઘર્ષણ આપણું દુશ્મન બની જાય ત્યારે આપણે સપાટીઓને એકદમ લીસી, એકદમ સ્મૂધ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કેરમ બોર્ડ પર પાવડર છાંટવો કે પછી મશીનોમાં ગ્રીસ લગાવવું, આ બધાનો એક જ હેતુ છે: ગતિને સરળ બનાવવી. આ બધું કરવા પાછળ એક જાદુઈ વસ્તુ છે જેને આપણે ઊંજણ કે પછી અંગ્રેજીમાં લ્યુબ્રિકન્ટ્સ કહીએ છીએ. આ એવા પદાર્થો છે જેમ કે તેલ, ગ્રીસ, હવા પણ એક લ્યુબ્રિકન્ટ છે જે ઘર્ષણ ઘટાડવામાં કમાલનું કામ કરે છે. પણ સવાલ એ છે કે આ ઊંજણ કામ કઈ રીતે કરે છે? બહુ જ રસપ્રદ છે. એ છે ને, બે ખરબચડી સપાટીઓને સીધી એકબીજાને અડવા જ નથી દેતું. એ બંનેની વચ્ચે એક પાતળું, લપસણું લેયર બનાવી દે છે. એટલે પછી સપાટીઓ એકબીજા પર એકદમ આરામથી સરકી શકે છે. પણ ઘર્ષણ ઘટાડવાની સૌથી મોટી, સૌથી ક્રાંતિકારી રીત કઈ હતી ખબર છે? પૈડાની શોધ. કોઈ વસ્તુને જમીન પર ઘસડીને લઈ જવા કરતાં ગબડાવીને લઈ જવામાં ખૂબ ઓછું ઘર્ષણ થાય છે. કેમ? કારણ કે જ્યારે કોઈ વસ્તુ ગબડે છે ત્યારે એનો બહુ જ નાનો ભાગ જમીનને અડે છે. એટલે સપાટીઓ વચ્ચેનું જોડાણ ઓછું થઈ જાય છે. બસ આ એક સિમ્પલ આઈડિયાએ આપણી આખી દુનિયા બદલી નાખી. તો ચાલો હવે આપણે ગતિને કંટ્રોલ કરતા આ અદૃશ્ય બળ એટલે કે ઘર્ષણથી આગળ વધીએ. અને હવે વાત કરીએ એવા અદૃશ્ય નિયમોની જે નક્કી કરે છે કે આપણે વસ્તુઓને કેવી રીતે જોઈએ છીએ. એક વાત સમજી લઈએ, જો લાઇટ ન હોય તો આપણે કંઈ જોઈ શકીએ નહીં. સાવ અશક્ય છે. કોઈ પણ વસ્તુનો પોતાનો પ્રકાશ નથી હોતો. આપણે એમને એટલા માટે જોઈ શકીએ છીએ કારણ કે લાઇટ એમના પર પડીને ત્યાંથી પાછી ફરીને આપણી આંખો સુધી પહોંચે છે. અને કોઈ વસ્તુ કેવી દેખાશે એનો આખો આધાર એના પર છે કે એ લાઇટ સાથે કેવું વર્તન કરે છે. જો કોઈ વસ્તુ પારદર્શક હોય તો લાઇટ એની આરપાર નીકળી જાય છે. જો અપારદર્શક હોય તો લાઇટને રોકી લે છે. અને પારભાસક વસ્તુઓ આ બંનેની વચ્ચે ક્યાંક આવે છે. અને આ બધી વાતો આપણને બ્રહ્માંડના એક સૌથી મૂળભૂત, સૌથી સિમ્પલ નિયમ પર લઈ જાય છે. પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. આ સાબિત કરવું પણ બહુ સહેલું છે. એક વાંકીચૂકી પાઇપમાંથી જોવાની કોશિશ કરો. સામેની મીણબત્તી ક્યારેય નહીં દેખાય. અને બસ આ એક જ નિયમ કે પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે એ આપણા બીજા રોજિંદા રહસ્યને ઉકેલી નાખે છે. અને રહસ્ય છે પડછાયો. પડછાયો બીજું કંઈ નથી, બસ પ્રકાશના રસ્તામાં આવેલો એક અવરોધ છે. પ્રકાશ સીધો ચાલે છે એટલે પડછાયો બનાવવા માટે ફક્ત 3 જ વસ્તુઓ જોઈએ. 1. પ્રકાશનો કોઈ સોર્સ જેમ કે સૂરજ કે બલ્બ. બીજું,
એક અપારદર્શક વસ્તુ જે પ્રકાશને રોકી શકે, અને ત્રીજું એક સ્ક્રીન અથવા સપાટી જેના પર પડછાયો બની શકે. બસ આટલી સિમ્પલ રેસિપીથી જ આપણે રોજ જે પડછાયા જોઈએ છે એ બને છે. અને હા, ક્યારેક આ પડછાયા આપણી આંખોને પણ છેતરી જાય છે. પડછાયો આપણને વસ્તુનો આકાર તો બતાવે છે, પણ એ ભ્રમ પણ ઊભો કરી શકે છે. યાદ છે, હાથથી આપણે જુદા જુદા પ્રાણીઓના પડછાયા બનાવતા હતા. તો આ બધી વાતોનો સાર શું છે? એ જ કે ભૌતિકશાસ્ત્રના જે સાવ સરળ નિયમો છે એ જ આપણી આખી દુનિયાને ચલાવે છે. આ જાણીને એવો વિચાર આવે છે ને કે આપણી આસપાસ, આપણી નજર સામે જ બીજા કેટલાય આવા અદૃશ્ય નિયમો છુપાયેલા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈને આવ્યા છે.